એક દિવસના વિરામ બાદ આજથી સવારથી ફરીથી મેઘો મંડાયો છે। રાજ્યના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધીમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો। એમાં પણ ખાસ કરીને સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ 14 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક ગુજરાત માટે બહુ જ ભારે છે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આગામી 48 કલાક ગુજરાતમાં ધમાકેદાર વરસાદ રહેવાનો છે। તો વિંડીના માધ્યમથી સમજીશું કે શું પરિસ્થિતિ છે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। વિંડીના માધ્યમથી સમજીએ કે શું પરિસ્થિતિ રહેવાની છે। તો તમે જોઈ શકો છો કે અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા મેં ભારતનો મેપ એટલા માટે ઓપન રાખ્યો છે કે તમે સમજી શકો કે બંગાળાની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય થઈ છે। દર વખતે એવું થતું હોય કે જુલાઈમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતી હોય છે, પરંતુ આ વખતે જુલાઈમાં આ પહેલી સિસ્ટમ સક્રિય થઈ છે જે ભારે વરસાદ લાવશે। સાથે જ અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને એ સીધી દક્ષિણ ગુજરાતને પણ અસર કરી રહી છે। મહારાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે, પરંતુ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે। આજે સવારથી જ વરસાદી માહોલ છે। સાથે જ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે। હવે જે આગામી 48 કલાકની વાત કરવામાં આવી રહી છે એમાં પણ 15 તારીખની મધ્યરાત્રિ અને 16 તારીખે વહેલી સવારે એટલે કે મળસ્કેથી જ વરસાદી વાતાવરણ રહેવાનું છે અને તે અહીંયા જોઈ શકો છો મેં મધ્યરાત્રિએ 2 વાગ્યાનો સમય કર્યો છે અને 2 વાગ્યાથી ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એ મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, પૂર્વ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે ત્યાંથી વરસાદની શરૂઆત થઈ રહી છે આજે રાત્રે 2 વાગ્યા આસપાસથી। હવે હું સમયને આગળ લઈ જાઉં એટલે તમે પરિસ્થિતિને સમજી શકો કે 4 વાગ્યે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતથી જે સિસ્ટમ પ્રવેશી રહી છે એ ધીરે ધીરે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારને બાનમાં લઈ રહી છે। હવે તમે જુઓ કે આ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ જામી રહ્યો છે। આ છે મળસ્કે 4 વાગ્યાનો સમય અને 4 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો વાપી, વલસાડ સહિતનો જે વિસ્તાર છે, દમણ દાદરા નગર હવેલી, નવસારી, સુરત સાથે તાપી જિલ્લાનો જે વિસ્તાર છે, ડાંગનો જે વિસ્તાર છે, અહીંયા ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે તમે જુઓ કે ભરૂચનો જે વિસ્તાર છે, નર્મદા જિલ્લાનો જે વિસ્તાર છે એટલે રાજપીપળા, ડેડિયાપાડા સહિતનો તમામ વિસ્તાર, ભરૂચનું નેત્રંગ સહિતનો વિસ્તાર, તમામ વિસ્તારમાં ભારે વરસાદ છે। તેની જ સાથે કે જે કોસ્ટલ બેલ્ટ એરિયાનો જે વિસ્તાર છે, આ ભાવનગર છે, અલંગ છે, આ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ રહેશે। સાથે જ મોરબી વિસ્તાર હોય કે થાન હોય કે સુરેન્દ્રનગર હોય કે રાજકોટ હોય, ગોંડલ, જસદણ, જામનગરનો જે વિસ્તાર છે, સાથે આ તરફ ઉના, જૂનાગઢ અને જે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં પણ ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ છે મળસ્કે 4 વાગ્યાનો સમય અને એ સમય તમે જોઈ શકો છો કે પૂર્વ ગુજરાતમાં પણ અરવલ્લી, ભિલોડા એ તમામ જે વિસ્તાર છે, દાહોદ, ગોધરા ત્યાં પણ ધમાકેદાર વરસાદની બેટિંગ જોવા મળી રહી છે। આણંદ, ખેડા, નડિયાદ, ખંભાત તમે જુઓ અહીં કે ખંભાતનો જે વિસ્તાર છે, વડોદરાનો જે વિસ્તાર છે, સાથે દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા તમામ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ રહેશે। અમદાવાદ, ઉત્તર ગુજરાત પણ બાકાત નથી, કારણ કે આ વખતે એવું થયું છે કે સૌથી વધારે વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની હજુ પણ ઘટ છે, કારણ કે સૌથી ઓછો વરસાદ આ જ વિસ્તારમાં નોંધાયો છે। પરંતુ આ જે સિસ્ટમ છે તમે અહીં જોઈ શકો છો કે મહેસાણા, પાટણ સહિતનો જે વિસ્તાર છે, સાબરકાંઠાનો પણ જે વિસ્તાર છે કે પછી પ્રાંતિજ હોય, ખેડ બ્રહ્મા હોય, ઈડર હોય, તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે। સાથે તમે જુઓ કે બનાસકાંઠામાં પણ ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે। હવે સૌથી મહત્વની વાત એ છે કે જેમ સમય આગળ જઈ રહ્યો છે તેમ આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાતને બાનમાં લઈ રહી છે, એ તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો। આ છે 4 વાગ્યાનો સમય। હવે હું સિસ્ટમને આગળ લઈ જઈશ, સમયને આગળ લઈ જઈશ એટલે તમે સમજો। તમે જુઓ કે 7 વાગ્યાનો સમય કર્યો તેની સાથે એટલે કે 16 તારીખે એટલે કે આવતીકાલે સવારે વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ મેઘાની રહેવાની છે। આ છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર। તમે જુઓ કે દમણ દાદરા નગર હવેલી, વલસાડ સહિતનો જે વિસ્તાર છે અહીંયા ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ મધ્ય ગુજરાત આખું આવી ગયું, પૂર્વ ગુજરાતનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ ધમાકેદાર બેટિંગ છે। પરંતુ તમે જુઓ કે 7 વાગ્યાનો જે સમય છે, 7 વાગ્યે સૌરાષ્ટ્ર આખું જ બાનમાં આવી ગયું છે। સૌરાષ્ટ્ર આખું જ વરસાદી માહોલ રહેવાનો છે। સાથે તમે જુઓ કે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, મહેસાણા, પાટણ, તમામ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા પણ અડધું બાનમાં આવી ગયું છે। પૂર્વ ગુજરાતમાં પણ આખું વરસાદી માહોલ છે। પણ આવતીકાલે સવારે માત્ર ને માત્ર ગાંધીધામનો કેટલોક વિસ્તારમાં વરસાદ રહેશે, પરંતુ કચ્છ સવારે 7 વાગ્યે પણ બાકાત છે। હવે આપણે સમયને આગળ લઈ જઈએ કે કાલે ધીરે દિવસમાં કેવો માહોલ જામે છે। તો તમે જુઓ કે આ સવારે 11 વાગ્યાનો સમય છે અને 11 વાગ્યે દક્ષિણ ગુજરાતનું નવસારી હોય, સુરત હોય, વલસાડ હોય, તમામ વિસ્તારમાં મેઘો ધડબડાટી બોલાવશે। ડાંગમાં પણ એ જ પરિસ્થિતિ છે, તાપીમાં પણ એ જ પરિસ્થિતિ છે। તમને હું જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા
6 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એમાં 3 જિલ્લા મધ્ય ગુજરાતના છે, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ, અને સાથે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ છે કે વલસાડ, સુરત અને ડાંગ, માફ કરશો નવસારી, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે તમે અહીંયા જુઓ કે એ પરિસ્થિતિ અહીંયા પણ તમને જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ધડબડાટી બોલાવી રહ્યો છે સવારે 11 વાગ્યે, પરંતુ મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે અને બનાસકાંઠાનો છે, તમે જુઓ કે સવારે 11 વાગ્યે ત્યાં પણ ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, મહેસાણા, તમામ વિસ્તાર ધીરે ધીરે કચ્છમાં વરસાદની એન્ટ્રી થઈ રહી છે. તમે અહીંયા જોઈ શકો છો કે સવારે 11 વાગ્યે રાપર, ગાંધીધામ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પ્રવેશ કરી રહ્યો છે. હવે આપણે જોઈએ કે બપોરના સમયે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે ધીરે ધીરે આ સિસ્ટમ સક્રિય છે અને આવતીકાલનો જે દિવસ છે, આવતીકાલનો દિવસ ગુજરાત માટે બહુ જ ભારે રહેવાનો છે, કારણ કે આવતીકાલે આખો દિવસ ધમાકેદાર વરસાદની બેટિંગ રહેવાની છે. ન માત્ર હવામાન વિભાગ આગાહીકાર અંબાલાલ પટેલનું પણ એ જ કહેવું છે, સાથે સાથે ખાનગી હવામાન જે એજન્સી છે સ્કાયમેટ, તેનું પણ એ જ અનુમાન છે. અને અહીં તમે જોઈ શકો છો કે જેમ સમય આગળ જઈ રહ્યો છે, કાલે બપોરે 1 વાગ્યાનો જે સમય છે અને જે તોફાની વરસાદી સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાતને બાનમાં લઈ રહી છે. તમે અહીંયા જુઓ કે વલસાડ સહિતનો જે વિસ્તાર છે ધમાકેદાર વરસાદ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સહિતનો વિસ્તાર છે, ગીર સોમનાથ, ઉના, સાથે જ મહુવા, અલંગ, ભાવનગર, આ તમામ વિસ્તાર એવો છે કે અહીંયા ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે તમે જુઓ કે ભાણવડ હોય કે પોરબંદર હોય કે જૂનાગઢ હોય કે થાન હોય કે મોરબી હોય કે સુરેન્દ્રનગર હોય, આખો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો કે જે બાનમાં આવી ગયો છે. અને ખાસ કરીને જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો વિસ્તાર, એમાં બપોરે 1 વાગ્યે વડોદરા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં થોડો ઓછો વરસાદ જોવા મળશે, પરંતુ દાહોદની આસપાસ, લુણાવાડા અને એ જે વિસ્તાર છે, અરવલ્લીનો જે વિસ્તાર છે ત્યાં પણ ધમાકેદાર વરસાદ છે. સાથે તમે જુઓ કે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા, કારણ કે બનાસકાંઠામાં પણ આ વર્ષે બહુ જ ઓછો વરસાદ નોંધાયો છે. તમે જુઓ કે બનાસકાંઠામાં પણ હવે તમે પાલનપુર હોય, ડીસા હોય, થરાદ હોય, તમામ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ 1 વાગે વરસાદી માહોલ છે. અને સૌથી મોટી વાત એ છે કે તમે જુઓ કે 1 વાગ્યા સુધીમાં ગાંધીધામ સહિતનો કચ્છનો જે વિસ્તાર છે ધીરે માંડવી હોય કે રાપર હોય બાનમાં આવી રહ્યો છે. આ તમે જુઓ કે આ વિસ્તારમાં કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. પણ હવે જે રીતે સમય આગળ જઈ રહ્યો છે, જે સિસ્ટમની તીવ્રતા છે એ ધીરે વધી રહી છે અને ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે. આ છે કાલે સાંજે 4 વાગ્યાનો સમય. અને તમે અહીંયા જોઈ શકો છો કે 4 વાગ્યે જે તોફાની સિસ્ટમ છે, સિસ્ટમની જે તીવ્રતા છે એ ખૂબ જ વધી રહી છે. અને તમે જુઓ કે મહારાષ્ટ્ર તો બાનમાં આવી ગયું છે, મુંબઈ તો બાનમાં આવી ગયું છે, પરંતુ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, અરબી સમુદ્રમાં તમે ભરપૂર વરસાદી માહોલ જોઈ રહ્યા છો. સાથે જ આખું સૌરાષ્ટ્ર પંથક, એમાં પણ ખાસ કરીને ભાવનગર, બોટાદ અને જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, ચોટીલા સહિતનો જે વિસ્તાર છે, મહુવા, અલંગનો જે વિસ્તાર છે, વેરાવળ, ગીર સોમનાથ અને એ જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. માત્ર દ્વારકામાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, સલાયામાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ કચ્છમાં જે નલિયા સહિતનો વિસ્તાર છે ત્યાં ઓછો જોવા મળી રહ્યો છે, પરંતુ આ જે વિસ્તાર છે અહીંયા ભરપૂર વરસાદી માહોલ છે. રાપરમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે, ગાંધીધામ, માંડવીમાં પણ ધમાકેદાર વરસાદ છે. અને ખાસ કરીને જે વિસ્તાર ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાનો છે ત્યાં પણ ધમાકેદાર વરસાદ. પૂર્વ ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ અને મધ્ય ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ. આ છે આવતીકાલે બપોરે 4 વાગ્યાનો સમય. હવે આપણે સિસ્ટમને આગળ લઈ જઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે સાંજે 7 વાગ્યે પણ ધમાકેદાર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એ કોહરામ મચાવશે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને સાથે દક્ષિણ ગુજરાત, તાપી, નર્મદા, ડાંગ અને પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે, આખું મધ્ય ગુજરાત, પરંતુ બનાસકાંઠામાં થોડું ઓછું જોર જોવા મળશે. ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં અને સાબરકાંઠામાં પણ થોડું ઓછું જોર જોવા મળશે. પણ કચ્છનું રાપર, ગાંધીધામ સહિતનો જે વિસ્તાર છે, ખાવડામાં પણ એ જ પરિસ્થિતિ છે, પરંતુ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે અને એ છે સાંજે 7 વાગ્યાની પરિસ્થિતિ. હવે તમે જુઓ, હું થોડી ઝડપથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ. તમે જુઓ જેમ સમય આગળ જાય છે, રાત્રે 10 વાગ્યાની પરિસ્થિતિ, 10 વાગ્યે પણ સૌરાષ્ટ્ર, કચ્છનો વિસ્તાર છે, મધ્ય ગુજરાત છે, પૂર્વ ગુજરાત છે, સાથે દક્ષિણ ગુજરાત છે, આખું બાનમાં છે. એ જ પરિસ્થિતિ રાત્રે પણ જોવા મળી રહી છે. રાત્રે 1 વાગ્યે ધમાકેદાર વરસાદ અને આ છે 16 તારીખની રાત્રિ. 16 તારીખે મધ્યરાત્રિએ તમે જુઓ કે આ ધમાકેદાર સિસ્ટમ અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે અને સીધી સ્પર્શી રહી છે દક્ષિણ ગુજરાતને, પરંતુ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરશે અને કચ્છમાં પણ ધમાકેદાર બેટિંગ કરશે. સાથે તમે જુઓ કે 16 તારીખની જે મધ્યરાત્રિ છે અને 17 તારીખની વહેલી સવાર છે, બનાસકાંઠામાં ધમાકેદાર વરસાદ પડશે. સાથે જ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠામાં પણ ધમાકેદાર વરસાદ પડશે. એટલે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ 15 તારીખની રાત
અને 16 તારીખની જે વહેલી સવાર છે ત્યારથી વરસાદનું આગમન થઈ જશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ધમાકેદાર વરસાદ રહેશે. ધીરે ધીરે એ સિસ્ટમ આગળ વધતી જશે. તેમ દક્ષિણ ગુજરાતમાં જોર ઘટતું જશે, પરંતુ સૌરાષ્ટ્રમાં એક કોહરામ મચાવશે અને ધીરે ધીરે સિસ્ટમ કચ્છ તરફ આગળ નીકળશે. તેની સાથે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ધમાકેદાર વરસાદ રહેવાનો છે. એટલે કે 16 તારીખની રાત્રિ અને 17 તારીખની સવાર કચ્છ અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ધમાકેદાર વરસાદ લઈને આવશે. એટલે 16 તારીખ અને 17 તારીખ ગુજરાત માટે ભારે છે. 16 તારીખ અને 17 તારીખે ગુજરાતમાં ધમાકેદાર વરસાદ રહેવાનો છે. તો વરસાદની તમામ અપડેટ્સ મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. જો તમે ઝી 24 કલાકને બીજા કોઈ પ્લેટફોર્મ પર ફોલો નથી કરતા, જેમ કે યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તમામ પ્લેટફોર્મ પર અમે તમારા સુધી સત્ય, સચોટ અને સૌથી પહેલા માહિતી પહોંચાડીએ છીએ. તો બીજા પ્લેટફોર્મ પર જો ફોલો નથી કરતા તો ફોલો કરી દેજો અને ખાસ આ વિડીયોને શેર કરી દેજો. ફરીથી મળીશું, તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડીશ. નમસ્કાર.